આપણે આજે બનાવવાનું છે લીલી ડુંગળીનું શાક. બહુ સારું ટેસ્ટ આવે છે. કટિંગ કરવાની શરૂઆત કરી દેવી. ફટાફટ સુધારી લેવી પેલા. આ લીલી ડુંગળીનો ટેસ્ટ બહુ સારો આવે છે. તમે આખી ડુંગળીનું શાક ખાધું હોય છે, પણ આ લીલી ડુંગળીનું ફટાફટ સુધારી લેવી. કોઈ પીળા પાન લાગે તો કાઢી લેવાના છે. પહેલા આપણે સુધારી લેવી. આ લીલી ડુંગળીનું શાક એટલા માટે સારું કે એના લીલા પાન આવે એ સારા ખાવામાં. કેમ કે લીલા પાંદડા લીલી ભાજી ખાતા હોય એની જેમ નરવી કહેવાય, એટલે કોઈ દિવસ નડે નહીં. આપણે બધું સુધારાઈ ગઈ છે કમ્પ્લેટ. ને કોઈ ખરાબ પાન હોય તો કાઢી લેવાના છે. બસ આવી રીતે સુધારી લેવાની પહેલા. બરાબર કમ્પ્લેટ થઈ ગઈ છે. હવે આપણે આને ઝીણું કટિંગ કરી લેવી શાકેથી. બરાબર માપ સાઈડ માપે કટિંગ કરવાનું છે. કેમ કે બહુ વધારે ઝીણું કટિંગ થઈ જાય તો મજા ન આવે. એક ધારું માપે કટિંગ કરવાનું છે. ફટાફટ સુધારી લેવી. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આ લીલી ડુંગળી તમે તે શાકની હારે ખાઓ તો સારી. તમે તળેલા મરચાં ખાઓ તો તમને એસિડિટી એવું બધું થાય. પણ આ લીલું કાચું ખાવામાં આવે એને કાંઈ થાય નહીં. તેલ આવી ગયું છે, ચાલો હવે મૂકી દઈએ. ડુંગળી નાખી દીધી છે. બનાવવાની શરૂઆત કરી દીધી છે. આનો ટેસ્ટ આખી ડુંગળીનો હોય એવો આવે છે. %, સડી ગયું છે. બરાબર સડી ગઈ છે ડુંગળી. હવે મરચું નાખી દેવી. આવી રીતે લાલ થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાય નહીં. મરચું ચડાવવા હાટું આપણે આવી રીતે સાઈડમાં થોડુંક દબાઈ દેવાનું, એટલે બરાબર મરચું તેલમાં ચડી જાય. અને થોડીક વાર ગેસ હોય તો બંધ કરી દેવાનો.
કેમ કે તેલ વધારે આવી ગયું હોય તો મરચું લાગે વધારે. આપણે તીખું ખાવું હોય એટલું મરચું નાખી દેવાનું. આવી રીતે મરચું સારું પાકે તો જ સ્વાદ સારો આવે. આમાં થોડુંક પાણી નાખી પછી મરચું સારું પાકે. તેલમાં નકરું પાકે નહીં. તો આપણે ચાલુ કરી દઈએ ગેસ. આપણે મીઠું હળદર નાખી દઈએ. આટલી હળદર નાખી દેવી. શાક ગમે એના બનાવો, વઘાર સારો બને એટલે શાક સારું એના જ કારણે જ બને છે. તમને મરચાંની સુગંધ આવે એટલું મરચું પકવવાનું હોય. આવી રીતે થોડું થોડું પાણી નાખવાનું, મરચું પકાવવાનું. મરચું પાકી ગયું તો બરાબર આપણે બધું મિક્સ કરી લેવી. આપણે આને લીલી ડુંગળીનું રસાવાળું શાક કહેવાય. આપણે થોડુંક પાણી બળી જવા દેવાનું. થોડીક વાર ચડવા દેવી. શાક બરાબર સરસ છે. આપણે રસાવાળું બનાવવાનું હતું, કાંઈ ઘટે નહીં એવું બની ગયું છે. શાક આવું બન્યું છે, કાંઈ ઘટે નહીં. આ થાળીમાં તો રસાવાળું છે એટલે આખી થાળીમાં ફરી વળે. આપણે વાટકામાં લઈ લેવી. જોઈ લો, આપણે દેશી બનાવટી છે બધી.